ધોરણ 2 ગુજરાતી અધ્યયન સંપુટ એકમ 1 વાંસળી પાછળ આખું ગામ. તેમાં ચિત્ર આધારે પ્રશ્નોત્તરી છે તે કરવાની છે. પછી વાંસળીવાળો વાર્તા છે તે આપણે સાંભળવાની છે. એક હતું ગામ, એમાં ઘણા ઉંદર. ઘરમાં ઉંદર, બાગમાં ઉંદર, પેટીમાં ઉંદર, કબાટમાં ઉંદર, મોટા ઉંદર, નાના ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, કાળા ઉંદર, ધોળા ઉંદર, જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. સુખે ખાવા ન દે, સુખે પીવા ન દે, સુખે બેસવા ન દે, સુખે ઊંઘવા ન દે, સુખે ચાલવા ન દે, સુખે ફરવા ન દે. આમ જાઓ તો ચૂ ચૂ ચૂ, તેમ જાઓ તો ચૂ ચૂ ચૂ, જ્યાં જાઓ ત્યાં ચૂ ચૂ ચૂ. હવે શું કરવું? હવે ક્યાં જવું? લોક બધા કંટાળ્યા. એક દિવસ એક વાંસળીવાળો આવ્યો, જરાક જેટલી દાઢીવાળો, લાંબા લાંબા વાળવાળો. અહીંયા યોગ્ય રીતે ગોઠવીને લખવાનું છે. ગયો મનોજ નિશાળે, તો શું આવશે? મનોજ નિશાળે ગયો. આવી રીતે વાક્ય બનાવીને લખવાનું છે. લાલ ટોપી પહેરી છે, પીળો ડગલો પહેર્યો છે. લોક કહે, ભાઈ અમે તો કંટાળ્યા, ઉંદરથી હારી ગયા. ઉંદર સઘળા કાઢો તમે, 1000 રૂપિયા દઈએ અમે. ત્યારબાદ ચિત્ર જોઈને કહો કે હવે શું થશે? વાંસળીવાળો રસ્તા વચ્ચે ઊભો રહ્યો ને વાંસળી વગાડવા લાગ્યો. પછી તો પૂછવું જ શું? દોડતા દોડતા ઉંદરો આવવા લાગ્યા. કોઈ નાચતા આવ્યા, કોઈ કૂદતા આવ્યા, કોઈ દોડતા આવ્યા, કોઈ ધસતા આવ્યા. ચારે કોર ઉંદર ઉંદર, ચારે કોર ચૂ ચૂ ચૂ. વાંસળીવાળો આગળ ચાલે, ઉંદર બધા પાછળ દોડે. ત્યારબાદ બધા સાપ ઝેરી હોતા નથી, તો જગ્યા છોડીને આપણે લખીશું બધા. પછી જગ્યા છોડવાની. સાપ ઝેરી હોતા નથી. એટલામાં નદી આવી. વાંસળીવાળો નદીમાં ઉતર્યો ને આગળ ચાલ્યો. ઉંદર પણ નદીમાં ઉતર્યા. વાંસળીવાળો નદી ઓળંગી ગયો. ઉંદર બધા પાણીમાં તણાઈ ગયા. લોક બધા રાજી થયા. સામે આપણે ચૂ 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 લખવાનું છે. વાંસળીવાળો ગામમાં પાછો આવ્યો. તે બોલ્યો, લાવો ભાઈ 1000 રૂપિયા. લોકો કહે, રૂપિયા કેવા ને વાત કેવી? જા છાનો માનો ચાલ્યો જા. ઉંદર મારવાના તે 1000 રૂપિયા હોય? આવી રીતે વાંસળીવાળાને પૈસા આપવાની ગામવાળા ના પાડે છે. યોગ્ય શબ્દ જોડીને લખો. તો મને કવિતાઓ ગાવાની મજા પડે છે એવું લખેલું છે. તો મને કવિતાઓ ગાવાની મજા પડે છે એવું વાક્ય બનાવીને લખવાનું છે. ત્યાર પછી વાર્તામાં આગળ શું થશે? તો કે વાંસળીવાળો કાંઈ બોલ્યો નહીં. તે લાગ્યો વિચારવા. જુદી રીતે માંડ્યો વગાડવા. પછી તો તે જે થયું, એક છોકરું બહાર આવ્યું, બીજું છોકરું બહાર આવ્યું, ત્રીજું છોકરું બહાર આવ્યું. બધા છોકરા બહાર આવ્યા. ઘરમાંથી આવ્યા, બહારથી આવ્યા, નાના આવ્યા, મોટા આવ્યા, કાળા આવ્યા, ગોરા આવ્યા. આમ જુઓ તો છોકરા, તેમ જુઓ તો છોકરા. કોઈ નાચતું આવ્યું, કોઈ કૂદતું આવ્યું, કોઈ દોડતું આવ્યું, કોઈ ધસતું આવ્યું. ચારે કોર છોકરા જ છોકરા, ચારે કોર હો હો હો. અરે ઊભા રહો, ઊભા રહો. પણ છોકરા શાના ઊભા રહે? એ તો ચાલ્યા નદી તરફ. લોક બધા ગભરાયા. રખેને છોકરા પાણીમાં ડૂબી જાય. દોડીને તે નદીએ આવ્યા. લે ભાઈ વાંસળીવાળા, લે તારા 1000 રૂપિયાને, જા હવે તું બીજે ગામ. વાંસળીવાળો 1000 રૂપિયા લઈ ચાલતો થયો. પછી જીલ વાંચન કરવાનું છે. સાચું હોય તો તાળી પાડો અને ખોટું હોય તો ફર બોલો. તે વાર્તાના આધારે પ્રવૃત્તિ કરવાની છે. જોડીમાં કામ કરો. વાર્તામાં જોઈને વાક્યો પૂરા કરો. મોટા ઉંદર, પછી અહીંયા શું આવે? નાના ઉંદર, પછી જાડા ઉંદર, પાતળા ઉંદર. અહીંયા જે આવેલું તે આપણે જોઈને લખવાનું છે. જાડા ઉંદર, પાતળા ઉંદર, મોટા ઉંદર, નાના ઉંદર. દોડતા દોડતા ઉંદરો આવવા લાગ્યા. કોઈ
તો અહીંયા છે નાચતા આવ્યા કૂદતા આવ્યા, તો એના આધારે આપણે લખીશું કોઈ નાચતા આવ્યા, કોઈ કૂદતા આવ્યા. પછી અહીંયા કોઈ દોડતા આવ્યા, કોઈ ધસતા આવ્યા. કોઈ નાચતું આવ્યું, કોઈ કૂદતું આવ્યું. કોઈ ખાલી દોડતું આવ્યું, કોઈ ધસતું આવ્યું. આ છોકરાની વાત છે. અહીંયા છે કોઈ નાચતું આવ્યું, કોઈ કૂદતું આવ્યું, કોઈ દોડતું આવ્યું, કોઈ ધસતું આવ્યું. ત્યારબાદ ગાયને 2 પગ હોય છે, તો આ વાક્ય ખોટું છે, તો આપણે અહીંયા ખોટું છે એના ઉપર ગોળ કરીને અહીંયા લખીશું ગાયને 4 પગ હોય છે. ત્યારબાદ યોગ્ય શબ્દ જોડીને લખો. તો મારા ગામનું નામ રામનગર છે એવું વાક્ય બને છે, તો આપણે લખીશું મારા ગામનું નામ રામનગર છે. ત્યારબાદ વાંચન કરોમાં વાંચન કરીશું, અભિનય છે. પછી વાંસળીવાળાની જે વાર્તા છે એના આધારે આપણે તો કે પહેલાં વાંસળીવાળો આવે છે, વાંસળી વગાડે છે, પછી કબાટમાંથી ઉંદર બહાર આવે છે, પછી બધા ઉંદરને લઈને વાંસળીવાળો ગામની બહાર જાય છે, અને છેલ્લે છોકરાઓ વાંસળીવાળા પાછળ જાય છે. તો આવી રીતે વાર્તા આધારે ક્રમ આપવાનો છે. ચિત્ર બનાવવાના છે અને ચિત્ર આધારે આપણને જે દેખાય છે તે નામ લખવાનું છે. અહીંયા શું દેખાય છે તો કે કૂતરો, પછી અહીંયા સિંહ, આ સસલું, પછી દેડકો, ઊંટ અને પતંગિયું. ત્યારબાદ જે ચિત્ર બન્યું અહીંયા તેમાં આપણે રંગ પૂરવાનો છે. નીચે જે વાક્ય છે એ યોગ્ય શબ્દ જોડીને બનાવવાનું છે. અહીંયા કયું બનશે તો કે તીખું ખાધા પછી જલપાના કાનમાંથી ધુમાડા નીકળ્યા. તીખું ખાધા પછી જલપાના કાનમાંથી ધુમાડા નીકળ્યા. ત્યારબાદ સામે પણ એવું જ છે, કાચી કેરી ઉપર મીઠું મરચું ભભરાવી ખાવું ગમે. તો આપણે લખીશું કાચી કેરી ઉપર મીઠું મરચું ભભરાવી ખાવું ગમે. ત્યારબાદ વાર્તા સાંભળવાની છે, જે ગીત આપેલું છે ફુગાવાળું તે ગાવાનું છે, અને ત્યારબાદ અહીંયા વાર્તા જે ગીતમાં જે શબ્દ આવ્યા છે ફુગ્ગો, સાયકલ, અહીંયા ગીતમાં આના માટે ખિસ્સું શબ્દ વપરાયું છે. ખિસ્સામાં, પછી કુરકુરિયું, પછી આના માટે ચક્કો, પછી ટક્કો, અને અહીંયા સ્કૂટર. આવી રીતે ગીતના આધારે આપણે ચિત્રની નીચે એનું નામ લખવાનું છે. ત્યારબાદ ચિત્ર જોઈ તેના વિશે લખો. તો અહીંયા આપણને શિયાળ વિશે લખીને આપેલું છે અને સામેના ચિત્ર આધારે આપણે લખીશું. અહીંયા જે વાક્ય બને છે તે બને સમજુ બકરીઓ શાંતિથી રસ્તો કાઢે. તો અહીંયા આપણે લખીશું સમજુ બકરીઓ શાંતિથી રસ્તો કાઢે. ત્યારબાદ અહીંયા મોર છે, તો મોરને રંગબેરંગી પીછા હોય છે. મોર મને ગમે છે. મોર ટેહુક ટેહુક બોલે છે.
પછી ચકલી છે તો ચકલી દાણા ખાય છે, તે માળામાં રહે છે, અને ચકલી ચી ચી બોલે છે. પછી કૂતરો છે તો કૂતરો ભસે છે, કૂતરો રોટલી ખાય છે, અને મારા ઘરે કૂતરો છે. પછી ગાય છે તો ગાય દૂધ આપે છે, ગાય મને ગમે છે, ગાયને 4 પગ છે. પછી વાંદરો તો વાંદરો ઝાડ પર રહે છે, તે હૂપાહૂપ કરે છે, વાંદરાને કેળા ભાવે છે. આવી રીતે વાક્ય લખવાના છે. ત્યારબાદ ફુગ્ગાની રમત રમવાની છે. અહીં જે શબ્દ આપેલા, વાક્યો આપેલા છે તે વાંચીને બાજુમાં લખવાના છે. તો અહીં 3 ફુગ્ગા છે. તો અહીં 3 ફુગ્ગા છે. નિમેશ પાસે નવો મોબાઈલ છે. તો નિમેશ પાસે નવો મોબાઈલ છે. યોગ્ય શબ્દ જોડીને વાંચો. તો હવે મને સરસ રીતે લખતા આવડે છે એવું વાક્ય બને છે. તો હવે મને સરસ રીતે લખતા આવડે છે. ત્યારબાદ હું પુસ્તક વાંચીશ. હું પુસ્તક વાંચીશ. શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે. શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે. ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા. તો આપણે લખીશું ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા. ત્યારબાદ વાંચો. પછી ફકરામાં જે અક્ષર આવે છે શ્ર, ક્ષ અને જ્ઞ વાળા, તેની નીચે લીટી કરવાની છે અને તે શબ્દ નીચે લખવાના છે. તો કે દક્ષા દોડી. દક્ષા સાથે શ્રદ્ધા દોડી. દક્ષા અને શ્રદ્ધાને જોઈ પ્રજ્ઞા દોડી. દોડતા દોડતા પ્રજ્ઞાએ શ્રદ્ધાને પૂછ્યું, શ્રદ્ધા તું કેમ દોડે છે? શ્રદ્ધા કહે, દક્ષા દોડે છે એટલે. પ્રજ્ઞાએ મોટા અવાજે દક્ષાને પૂછ્યું, દક્ષા તું કેમ દોડે છે? દક્ષા કહે, શ્રેયાએ મને કહેલું છે કે દોડ, તારી પાછળ ભમરો પડ્યો છે. દોડતા દોડતા પ્રજ્ઞાએ કહ્યું, પણ પાછળ તો કોઈ ભમરો નથી. અને ફટાક કરતી ત્રણેય ઊભી રહી ગઈ. પણ પછી ખડખડાટ હસી પડી. પ્રજ્ઞાએ કહ્યું, અલી એમ કોઈ કહે એટલે દોડવા ના મંડાય ને. તો હવે આમાંથી શ્રવાળા જે શબ્દ છે, શ્રદ્ધા, શ્રેયા, તો આપણે લખીશું અહીંયા શ્રેયા. પછી ક્ષ વાળું તો કે દક્ષા. ક્ષ વાળો બીજો શબ્દ આપણે લખીશું ક્ષમા અને શિક્ષક. ત્યાર પછી જ્ઞ વાળો શબ્દ છે પ્રજ્ઞા. તો આપણે લખીશું પ્રજ્ઞા. પછી જ્ઞાન અને વિજ્ઞાન. આવી રીતે આપણી રીતે શબ્દ લખી દઈશું. વાંચો અને લખો. શિક્ષકના પર્સમાંથી દેડકો નીકળ્યો. તો વાંચીને એનું અનુલેખન કરવાનું છે. શિક્ષકના પર્સમાંથી દેડકો નીકળ્યો.
દેડકો કૂદીને મારા જેવડો થઈ ગયો. દેડકો કૂદીને મારા જેવડો થઈ ગયો. ત્યારબાદ નીચે યોગ્ય શબ્દ જોડીને વાંચો. તો અહીંયા કયું વાક્ય બનશે? તો કે સૂરજ અને ચંદા લખોટી જેવા છે. લખોટી જેવા છે. પછી દેડકાએ વાંસળીવાળાની વાંસળી લઈ લીધી. તો અહીંયા આપણે જોઈને લખવાનું છે. વાંસળી લઈ લીધી. પછી કીડીના ચટકાથી ફુગ્ગો ફૂટી ગયો. કીડીના ચટકાથી ફુગ્ગો ફૂટી ગયો. ફુગ્ગા પર બેસી કીડી ફોરેન ઉડી. ફુગ્ગા પર બેસીને ફોરેન ઉડી. ફુગ્ગાથી ઉડીને કીડી ફોરેનમાં પડી. ફુગ્ગાથી ઉડીને કીડી ફોરેનમાં પડી. ત્યારબાદ છે વાંચો અને ક્રમમાં ગોઠવો. ફરી ક્રમમાં લખો અને વાંચો. તો આમાં જે ક્રિયા પહેલાં આવતી હોય તેને આપણે પહેલો નંબર આપશું. મેં ખૂણામાંથી બૂટ લીધા. તો એ પહેલાં આવશે. બૂટ કપડાથી સાફ કર્યા. પછી બૂટમાં પગ નાખ્યા, એ ત્રીજું ક્રમ આવે. ભાઈએ બૂટની દોરી બાંધી આપી, તો ચોથું. અને હું શાળાએ જવા નીકળી. એટલે અહીંયા આપણે જે પહેલું વાક્ય એક નંબર આપેલું છે તે આપણે અહીંયા લખીશું. મેં ખૂણામાંથી બૂટ લીધા. પછી બીજું વાક્ય છે બૂટ કપડાથી સાફ કર્યા. પછી ત્રીજું વાક્ય છે બૂટમાં પગ નાખ્યા. પછી ચોથું વાક્ય છે ભાઈએ બૂટની દોરી બાંધી આપી. પછી પાંચમું વાક્ય છે હું શાળાએ જવા નીકળી. શાળાએ જવા નીકળી. ત્યારબાદ નીચે છે તે ક્રિયાને પણ આપણે પહેલાં ક્રમ આપી દઈશું. તો કબાટ ખોલ્યું. પછી કબાટમાંથી કાસકો લીધો. પછી કબાટ બંધ કર્યું. પછી અરીસા સામે ઊભો રહ્યો. કાસકાથી વાળ ઓળ્યા અને જરાક હસ્યો. તો અહીંયા જે પહેલો નંબર આપણે જેને આપ્યો છે ક્રમ તે લખીશું અહીંયા. કબાટ ખોલ્યું. પછી બીજું ક્રમ છે કાસકો લીધો. પછી ત્રીજો ક્રમ કબાટ બંધ કર્યો. ત્યાર પછી ચોથો ક્રમ અરીસા સામે ઊભો રહ્યો. પછી પાંચમો કાસકાથી વાળ ઓળ્યા. કાસકાથી વાળ ઓળ્યા. અને છેલ્લે આવશે જરાક હસ્યો. શબ્દ છૂટા પાડી વાંચો. અહીંયા બધું ભેગું આપેલું છે. તો રૂમાલ વડે પેરાસૂટ બનાવી શકાય તેવું વાક્ય બને છે. તો આપણે રૂમાલ વડે પેરાસૂટ બનાવી શકાય એવું વાક્ય બનાવવાનું છે. ત્યારબાદ અંક માટેનો અક્ષર યોગ્ય રીતે મૂકીને શબ્દ બનાવો. અહીંયા જો 7 છે તો 7માં શું છે? વા. અને 17 છે તો 17માં શું છે? જુ. તો અહીંયા શું બનશે? વાજુ. 11માં વા છે તો અહીંયા વાસળી. 11માં વા. પછી 6 નંબર ઉપર સ અને 15 નંબર ઉપર અળી તો વાસળી. પછી 12 ઉપર છો ક અને
10 ઉપર છે રા, તો અહીંયા બનશે છોકરા. પછી 20 નંબર ઉપર શું છે તો કે સ્કૂપ, 3 ઉપર ટ અને પછી 5 ઉપર ર, તો કયો શબ્દ બને તો કે સ્કૂટર. પછી 16માં ઉ, 4માં દ અને 5માં ર, તો કયો શબ્દ બનશે તો કે ઉંદર. પછી 19માં રૂ, 14માં પી અને 9માં યા, તો કયો શબ્દ બનશે રૂપિયા. પછી અહીંયા 13માં જો, પછી આગળ 1માં ક અને 5માં ર, તો જોકર. અને છેલ્લે 1માં ક, પછી 18માં બુ અને બગડે 2માં ત અને પાછળે 5માં ર, એટલે કબૂતર શબ્દ બનશે. તમે જે શબ્દો બનાવ્યા તે જવાબ છે. નીચેના પ્રશ્નોની સામે યોગ્ય જવાબ લખો. ગામ લોકો શાના કારણે દુઃખી હતા, તો અહીંયા શબ્દ આપણે બન્યો તો ઉંદર. ઉંદર ક્યાં ભરાઈ રહેતા હતા તો કે કબાટમાં. પછી અહીંયા શબ્દ બન્યો નથી પણ આ જવાબમાં બાગ, ઘર બધું પણ ચાલે. વાંસળી સાંભળી વાંસળીવાળા પાછળ કોણ કોણ ગયા તો કે છોકરા અને ઉંદર. પહેલાં ઉંદર ગયા અને પછી છોકરાઓ ગયા. છોકરા બચાવવા ગામ લોકોએ વાંસળીવાળાને શું આપ્યું તો કે રૂપિયા, તો અહીંયા આવશે રૂપિયા. ફુગ્ગાને લાકડી પર બાંધતા એ શું બની જાય તો કે વાજુ. ફુગ્ગાને સાયકલ સાથે બાંધતા તે શું બની જાય તો કે કબૂતર. ફુગ્ગામાંથી બીજું શું બને છે તો કે જોકર. પછી 80 લખો. 80 લખી આવી રીતે ચિત્ર બનાવવાનું છે. પછી આ ચિત્ર આપણે આમ કરીને આમ પૂરું કરી દેવાનું છે. શબ્દ છૂટા પાડી વાંચો. બધા ઉંદર વાંસળીવાળા પાછળ જવા લાગ્યા, એવું વાક્ય બને છે. તો આપણે અહીંયા બધા ઉંદર વાંસળીવાળા પાછળ જવા લાગ્યા. ત્યારબાદ બંને ચિત્રોને જુઓ, બંને વચ્ચેના તફાવત શોધો. વારાફરતી એક એક તફાવત વર્ગ સમક્ષ કહો. તો અહીંયા જો આ ઝાડનો રંગ પીળો છે, અહીંયા લીલો છે. પછી આ છોકરી અહીંયા ગુલાબી કલરનું પહેરેલું છે, અહીંયા પીળા કલરનું પહેરેલું છે, અહીંયા લાલ છે, અહીંયા પીળી છે. આ ફુગ્ગાનગર છે, આ ઉંદરનગર છે. પછી અહીંયા ચિત્રમાં આવું ચિત્ર દોરે છે રેનબો ટાઈપ, અને અહીંયા ફળનું ચિત્ર દોરે છે. આ ઝાડનો રંગ પીળો છે અને આ ઝાડનો રંગ લીલો છે. એટલો તફાવત છે બે ચિત્ર વચ્ચે. ત્યારબાદ ચોક છે અને નીચે શબ્દ છૂટા પાડી વાંચો. વાંસળીવાળો 1000 રૂપિયા લઈ જતો રહ્યો. તો અહીંયા આપણે લખીશું વાંસળીવાળો 1000 રૂપિયા લઈ જતો રહ્યો. ત્યારબાદ આટલું શીખી લઈએ. તેમાં વાંચી અને લખવાનું છે. પછી નીચે શબ્દ છૂટા પાડી લખો. તો નિલેશના ઘરે જૂના ઘડામાં તુલસી ઉછેર્યા છે. તો આપણે છૂટું પાડીને વ્યવસ્થિત લખી દઈશું. નિલેશના ઘરે જૂના ઘડામાં તુલસી ઉછેર્યા છે. પછી અહીંયા વાતચીત ચિત્ર આધારે વાતચીત કરીને વાર્તાના વાક્ય લખવાના છે. અહીંયા સિંહ અને ઉંદરની વાર્તા છે, અહીંયા હરણ અને ઉંદરની વાર્તા છે. તો એના આધારે આપણે વાક્ય લખીશું. પછી શબ્દ છૂટા પાડી વાંચો. 2 મોઢાવાળી પેન વડે લખવાની મજા પડે. તો અહીંયા આપણે લખીશું 2 મોઢાવાળી પેન વડે લખવાની મજા પડે.